લાજે પેલા ભગા શું કરો? હા હું કહેતો તમારા ઘર બનાવ્યું આમ કોન્ટ્રાક્ટરે સારું કામ કર્યું તે મને નંબર આલો ને આ ઘર બનાવતું તે હા રેડો તને મોકલો. હા જો નંબર આવે ને એવું તરત જ ફોન કરું. હા નંબર આવી ગયો. હા ફોન કરું. હા કોન્ટ્રાક્ટર બોલ્યા? હા પેલો જગુભાઈ ઘર તમે જ કર્યું? આ મને યો ઘરનું કામ ગમ્યું ને એટલે હું નંબર લીધો તમારો. આ પેલું ઘરની માહિતી લેવા તમારે ઓફિસે આપવું પડશે. હવે તાર વોટ્સઅપ ચાલુ જ છે, મોકલી દો આ નંબર પર. હા એડ્રેસ મોકલી દો. હા એ હવે નંબર તો લાવો. હું જગપાલ તમને હમણાં ફોન કર્યો તો તમે એના છો કોન્ટ્રાક્ટર? આ 25 નું ઘર બનાવવાનું કેટલો ખર્ચો લાગશે? 15 લાખ જેવો ખર્ચો લાગશે. હજુ તો એવું નહીં? નહીં બધું કોઈ અસુવિધા એવું નહીં, પણ તમારે તાળું મારી નાખજો ખર્ચી આવે એટલા બધી જવાબદારી મારી. મારે છેલ્લા 13 લાખ રૂપિયા આલું. તમે કોઈ હતો જ નહીં? હા કેટલા આલું તમને? આ તો એક લાખ ની 1 લાખ રૂપિયા આપી દો ભાઈ, હપ્તે હપ્તે આપજો. ચાલુ કરજો. કાલ શિવરાત્રી એટલે પરમદારથી ચાલુ કરી દઈએ કમ્પ્લીટ. હા એટલે તમે મોડ સાથે હું જાઉં. તારી કોન્ટ્રાક્ટર નહીં કરી દો, કોમદાર કોમ ચાલુ કરી દેજો. કાલ શિવરાત્રી એટલે મારો પ્લોટ સાફ કરાવવો પડશે મુકના બાજુમાં. કાલ પૂજા કરવા જવાનું. રંગુભાઈ ઉભા રહેજો. કાલ કોમદારમાં ઘર કરવાનું તે પ્લોટમાં બાવળે ઉગી જાય, તમે ખાલી કરવા આવો. માં કાલ શિવરાત્રી હે ને તે પૂજામાં હું નવરો નહીં. ના હું નવરો નહીં. અને તમે તમારી રીતે કામ કરી દેજો. હોત પડતા પેલા હારે એડા હું જાઉં. હારે ભત્રીજા આ તા કાચી કે ખાવા કર દે. અને પેલા બહેણીમાં સાસ પડી અને મજૂરી ના દે.
પકડ. એ ગજબતા કરી. આસ ખાધું એટલે શાંતિ એટલે થોડી સાસ પીવી. કોમ્બો કશું ના થાય. અજવાળી પેલો વાલ્યો આવે તોય ના થાય હવે તું. ભૂખ પડી રાખી. અલ્યા મારો બાપા તમે મોણો બોલ્યા મજૂરો દારૂ પાવો. તમે વિચારી બોલો. મારા જેવા ભગતનું આવી વાત કરીને અપમાન કરો. અને એનું તમે જલ્દી કામ કરવા માટે તમે દારૂ પાવો. કોને કીધું તમારે આવું બોલજો ખાલી કે હું મજૂરોને દારૂ પાવું? તમાર મજૂરો બીજું કોણ કે એમને થોડી કહું. તમે બહુ મોટો આરોપ લગાવો મારા ઉપર. ત્યાજો ખાલી માં અંગાત મેં મજૂરોને દારૂ પાયો હોય તો હું હંમેશા માટે ગમ છોડીને જતો રહી. આ પાયો હતા તમારું નામ ચમ લેતા હતા. એટલે તમે મારા અંગાત આ મારા જેવા મોટા ભગત માટે આવો આરોપ કોને લગાવે જોવું જ પડશે. હેલો. કપડો બદલીને આવું. મારા દારૂ પીધેલા દારૂ લેવા બાજુ મારા આવા ભગતનો કપડો પહેરી ના આવાય. મને પાપ લાગે. જતા આવું. આ જોયો તમારે હમણાં હોય છે. એ વાગોલે ના ચાલે. કોમ ની થાય. આ જોજે તો પડ્યો. એ વાગોલે તમે કોમ કરી નહીં. કોમ પૂછું ને કોમ ની થાય. તમે કોને દારૂ પાયો? આ જો વાદે સાબુ મોડું પીધું. આ તો ભંગ બેઠા આવ્યો. ભંગની બાંડી તો હું પેલા મંદિરે લઈ ગયો તો. આટલા કોણ લાવ્યું? એટલે આ બધું કોને કર્યું છે? હું દીવાના બા. એ બધી વાત આજે આપણા ઘર બાજુ કોઈ ફરતું તું? હા કઈ નહીં. એ મારું હવે કોમ થઈ જાય. આવું બધું એ બધું જા દે અનુભવ કરે એનું બરું આવશે. ના હું એમ બાપા પેલો દાદા તમે લે ગોદા લે જે પડે ડેડ લે લે જો જરા બહાર કાઢ દે. એ કોઈ તો તોન ભરમાં લાવી દે કોઈ તો પેલા હેમતાની વાત નહીં. બેસો કાના બેહો યાર હેમતાની પથારી ફેરવી નાખો એટલે તમે ખાલી.
તો બધા પકોડા ખાવા ભલે મેં તારું બગાડ્યું તું આમાં મજૂરને ભોંગ પાડી દીધો પણ નહીં તારે તું મને હું બોલ્યો તો હું તને આવું બોલ્યો બહુ છે તારે અબડાવી તું મને ઓહો બસ મને બધું ઇજ્જત નહીં વિચાર થઈને પડશે વળી કોને અબડા તો ગમો કોઈને ઇજ્જત નહીં કોને કહો બાબા બીજું કોઈ દેખાયા એક થાપ મેં તો મોટું મોટું પડી જાય મેં તારું બગાડ્યું તે રંગોળા આ બધું હું નહીં કહેતો આ ગમો પેલા વાલોબા નહીં એના કહેતા હતા બધું તારી વાલી મારા વિશે બોલ્યું હમણાં પણ ભેગા થયા તેરા પણ નહીં કહેતા હતા કે મારી નવરાવત મજૂરી આવે ને તે હું તો ના પાડી કીધું પેલા એમ તો પણ નવરા હશે તે લઈ જાઓ એક કોમ કરો પેલા હેકતાજી બોલાવી દો ના એમ તો દારૂડા હું બોલાવતો હશું તે નહીં કહેતા હતા કે દારૂડીઓ વાળીને મારી ના જોવો એ દારૂડિયા હોય મને ઘેર પડી રહ્યા તારે વાલે મારા વિશે આવું બોલે ને મને એનું ગોન કાઢું કે ખાલી બોલતા તમારી હશે હા એ બધું જાગે માફી માંગી દો ભૂલ થઈ હું આ બીજી વખત આવું નહીં બોલ મને માફ કરી દો